હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે રોટલી અને એનો સારો એવો નાસ્તો બનાવી દઈશું આજે આપણે. દરેકના ઘરમાં જનરલી રોટલી વધતી જ હોય છે, તો આજે આપણે એની મસ્ત એક સરસ મજાની રેસીપી બનાવી દઈએ જે ટિફિનમાં પણ અપાશે અને છોકરાઓના ડબ્બામાં પણ અપાશે અને ઘરે પણ ખવાશે. 2-3 દિવસ સુધી ફ્રીજમાં એને રાખી શકાય છે. તો આપણે અહીંયા 2 જ રોટલીનું આપણે રેસીપી બનાવીએ છીએ. તો 2 રોટલીને સારી એવી કટકા કરી અને પછી મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે. બધા પીસ સારી રીતે કરી લઈશું. જો બધી ઠંડી જ રોટલી છે, ગરમ રોટલીથી નહીં બને ચોક્કસથી, એટલે ગરમ રોટલી ના લેતા. એને ક્રશ કરી લીધું છે. હવે એને ક્રશ કર્યા પછી હું તમને બતાવું કેવું દરદરું થઈ ગયું છે. તમે જુઓ, જાણે કે આપણે લાડવાના બનાવતા હોય એનું હોય ને એ રીતનો લોટ થઈ ગયો છે. તો હવે આપણે આ રોટલીને છે ને સારી રીતે શેકી લેવાની છે. તો એક ઘી બી નથી નાખવાનું, એમ જ ખાલી રોસ્ટ કરી લઈશું, કારણ કે અંદરનું મોઇશ્ચર છે ને એ જતું રહે એટલી વાર સુધી, વધારે નહીં. સેજ એવું લાગે કે આ કલર ચેન્જ થઈ ગયો છે એટલે આપણે એને કાઢી લઈશું અને એને ઠંડુ થવા દેવાનું છે. હવે આપણે શું કરવાનું છે કે પેનની અંદર આ સ્ટેપ બહુ યાદ રાખવાનું છે કે મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું ખાંડ લીધી છે અને એને મેલ્ટ થવા દેવાની. આટલી મેલ્ટ થાય એટલે ગેસની ફ્લેમ બિલકુલ બંધ કરી દેવાની છે અને પછી એની અંદર આપણે દૂધ એડ કરવાનું છે. અને એટલું ધ્યાન રહે કે મેલ્ટ થાય કે તરત જ ગેસ બંધ કરીને એની અંદર દૂધ એડ કરી દેવાનો. અહીંયા મેં અડધા લીંબુનો રસ નાખ્યો છે, જેથી કરીને અંદર માવાનું જે ટેસ્ટ આવે છે ને વાનગીની અંદર, એ માવાનું ટેસ્ટ આવશે અને સારું એવું મસ્ત દૂધ ફાટી જશે અને જેના લીધે માવા જેવું એનું સ્ટ્રક્ચર પણ થઈ જશે. તો સરસ મજાનું આ રીતે હલી જાય અને સારું એવું એમ કે એક ઉભરો આવી જાય ને એટલે આપણે એને ઉકળવા દેવાનું છે ધીમા તાપે. હવે અહીંયા રોટલી ઠંડી થઈ ગઈ છે અને આપણે ફરીથી ક્રશ કરી લીધી, જેથી કરીને સ્મૂધ બને, એકદમ સ્મૂધી મીઠાઈ બને છે, જે બજારની અંદર પણ નથી મળતી, આપણે ઘરે બનાવી છે. તો આને સારી રીતે બીજું કે અંદર મેં 2 ચમચી ટોપરાની છીણ એડ કરી છે. તો ઓપ્શનલ છે, તમારે ના કરવી હોય તો પણ ચાલશે. અને આ રીતે ઘટ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે ગેસ ઉપર અને પીસ પાડી દેવાના છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.